Hello friends, welcome to lecture series. I am Prakash Vidya and now the start of unit number 4, chapter number 6. આપણે આગળના યુનિટ રોટેશનલ મિકેનિક્સ પૂરું કર્યું હતું, જે હતું યુનિટ નંબર આપણું ચોથું, એનો પાર્ટ પહેલો હતો. અને ચોથા યુનિટનો પાર્ટ 2, મતલબ કે પાંચમું અને જે છઠ્ઠું ચેપ્ટર છે એ યુનિટ 4માં આવે છે, અને સાતમું અને આઠમું છે યુનિટ 5માં આવે છે. અને ખાલી જે યુનિટ 4 હતું એ માત્ર ચેપ્ટર 4 હતું યુનિટ 3માં આવે છે, 14 માર્કનું છે. જ્યારે પાંચમું છઠ્ઠું સાતમું આઠમું ચારે ચાર છે એ 7 માર્કના છે. ઓકે, એટલે બે કમ્બાઈન થઈને એક યુનિટ બનેલું છે. તો આપણે યુનિટ નંબર 4નું પાર્ટ 2, ચેપ્ટર નંબર 6, ગ્રેવિટેશન, ગ્રેવિટી એન્ડ સેટેલાઇટ. તો આપણે 12મા ધોરણમાં ભણી ગયા છીએ કે ગ્રેવિટેશન એટલે શું, ગ્રેવિટી એટલે શું, અને સેટેલાઇટ છે એ કેના ઉપર કાર્ય કરે છે, કેવી રીતે વર્ક કરે છે, આ બધું આપણે જોઈ ગયા હતા ધોરણ 12માં. પાછું અહીંયા થોડુંક રિપીટ અને થોડુંક ડીપમાં આપણે રિપીટ કરવાનું છે. તો વોટ ઇઝ અ ગ્રેવિટેશન, વોટ ઇઝ અ ગ્રેવિટી, વોટ ઇઝ અ સેટેલાઇટ, આ બધા જ આપણે આમાં માહિતી ચેપ્ટરમાં મળશે. તો એમાં આપણને જે ક્વેશ્ચન જોવાના છે એ છે કે ન્યૂટન્સ લો ઓફ યુનિવર્સલ ગ્રેવિટી, જે તમારે 9માંથી આવે છે, કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અથવા તારવો. ત્યારબાદ ગ્રેવિટેશન ફિલ્ડ એન્ડ ઇન્ટેન્સિટી ઓફ ગ્રેવિટેશન ફિલ્ડ. તો જેમ આપણે ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર હતું, તો એમ ગુરુત્વાકર્ષણ બળને પણ એનું ગુરુત્વીય ક્ષેત્ર હોય છે, એટલે આપણે એ જોવાનું છે. પછી ગ્રેવિટેશન પોટેન્શિયલ, એની જે મૂલ્ય છે કે ગતિ ઉર્જાનું કે સ્થિતિ ઉર્જાનું, એ આપણે પોટેન્શિયલ એટલે કે સ્થિતિ ઉર્જાનું આપણે એનું મૂલ્ય જોવાનું છે. પછી પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જા જોવાની છે. એસ્કેપ વેલોસિટી ફ્રોમ ધ અર્થ, તો પૃથ્વીની એસ્કેપ વેલોસિટી કે કેટલા વેગથી તો કોણીય વેગ કરી રહી છે એ આપણે જોવાનું છે. પછી સેટેલાઇટ વિશે જોવાનું છે. વેલોસિટી એન્ડ ટાઈમ પીરિયડ ઓફ સેટેલાઇટ, તો એની વેગ કેટલો હોય, ટાઈમ પીરિયડ કેટલો હોય, એ બધું આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. ત્યારબાદ કેલ્ક્યુલસના જે ગ્રહોના ગતિના નિયમો છે તે પણ જોવાના છે. સ્ટેટ ઓફ વેટલેસનેસ, તો કોઈ બ્રહ્માંડમાં કોઈ પાર્ટિકલ વજન રહિતનું છે ને એ પણ આપણામાં જોવાનું છે. અને જીઓ સ્ટેશનરી સેટેલાઇટ, કે જે આપણા નકશાઓ બનાવે છે જીપીએસના, તો એને આધારે આપણે જીઓ સ્ટેશનરી સેટેલાઇટ જોવાની છે. તો ફર્સ્ટ એમાં આપણે જોઈએ કે ન્યૂટન્સ લો ઓફ યુનિવર્સલ ગ્રેવિટેશન્સ. તો 3 માર્ક માટે આઈએમપી છે પહેલો જ ક્વેશ્ચન, કે ન્યૂટનની ગતિનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તારવો. જે આપણે 4th ચેપ્ટરમાં ન્યૂટનના ગતિના નિયમો હતા, અને જે આ 6 ચેપ્ટરમાં છે ન્યૂટનની ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે જોવાનો છે. તો ઇટ સ્ટેટ ધેટ એવરી બોડી ઇન ધીસ યુનિવર્સ attracts every other body with a force which is directly proportional to the product of their mass and inversely proportional to square of the distance between them. તો જે છે ડેફિનેશન કહો તો ડેફિનેશન કયો, સ્ટેટ કહો તો સ્ટેટ કયો, આખા નિયમનું કે બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ પછી સૂક્ષ્મ હોય તોય ભણે અને ઘણો બધો કદમાં મોટો હોય તોય ભલે, તો એકબીજા ઉપર બળ લગાડે છે. આ બળ કેટલું હોય, તો કે ખાસ આ બંને શબ્દો આવવા જોઈએ, ધૈર માસ, કે તેના દળના સમપ્રમાણમાં, એન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ, કે બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કે બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ એકબીજા ઉપર બળ લગાડે છે. આ બળ કેટલું હોય, તો કે તે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું જે સૂચન છે, કે સૂચન કયો, વ્યાખ્યા કયો તો વ્યાખ્યા કયો. This law is called universal law because it holds well irrespectively of the nature of the two bodies at all time, at all location and all distance in the universe. અને સાર્વત્રિક કેમ કીધો છે, કે બ્રહ્માંડની કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે અને કોઈ પણ પાર્ટિકલ ઉપર લાગતો હોય છે, એટલા માટે આને કેવો કહેવાય, સાર્વત્રિક કીધો, બધે કામ આવે એવો નિયમ કીધો છે. Suppose we have 2 point bodies of mass m1 and m2 separated by a distance r. According to Newton's law of gravitation, the force of attraction between them is given by. તો અહીં તમને બે પદાર્થોના માસ m1 અને m2 આપેલા છે,
એનું ડિસ્ટન્સ કેટલું છે બંને વચ્ચે કે બ્રહ્માંડમાં આ ડિસ્ટન્સે રહેલા છે. તો હવે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર એના ઉપર બળ લાગે છે કેટલું હશે, તો આપ્યું છે કે એફ ચલે છે proportional to m1 into m2 upon r square. તો પ્રોપોઝનાલિટી સાઇન છે એ નેગ્લેક્ટેડ કરવો છે તો આપણે શું કરશું એની જગ્યાએ, તો કે એફ પ્રોપોઝનાલિટીનો સાઇન દૂર કરીને આપણે ઇક્વલ ટુ એડ કરીએ છીએ, પણ કંઈક કોન્સ્ટન્ટ એડ કરવો પડશે. તો કોન્સ્ટન્ટ આપણે શું કર્યો છે, જી એડ કરેલો છે. તો વેર જી ઇઝ અ કોન્સ્ટન્ટ ઓફ પ્રોપોઝનાલિટી એન્ડ ઇઝ કોલ્ડ યુનિવર્સલ ગ્રેવિટેશન કોન્સ્ટન્ટ. રેડી? તો જે જી છે એ શું છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનો અચળાંક છે. જો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર પૃથ્વીના કે બ્રહ્માંડના કોઈ પણ પદાર્થ પર લાગતું બળ કેટલું હશે, તો કે આ સૂત્ર છે એફ. આ સૂત્ર યાદ રાખવું મોસ્ટ એમપી કે એફ ઇઝ ઇક્વલ ટુ જી m1 m2 અપોન r સ્ક્વેર, કે બંનેના પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જ્યાં જી છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનો અચળાંક છે, મતલબ બળનો છે. યાદ રાખજો કે કેપિટલ જી આપણે અત્યારે જોઈ લીધું છે કે કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચેનો તફાવત ખાસ ફ્યુચરમાં ગમે ત્યારે કામ લાગી શકે. તો આ જી છે કેપિટલ, એ શું છે, ફોર્સ છે, મતલબ ગુરુત્વાકર્ષણ બળ છે. અને જી છે ગુરુત્વ પ્રવેગ છે, મતલબ બંને છે ભૌતિક રાશિ અલગ અલગ છે. આનો નિયમ હંમેશા અચળ રહે, ક્યાંય બદલાય નહીં. જ્યારે આના મૂલ્ય પૃથ્વીની નહીં કોઈ પણ પ્રમાણની કોઈ પણ વસ્તુ પર છે બદલાતું હોય છે. રેડી? તો અહીં આપ્યું છે કેપિટલ જી ઇઝ અ ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક, જેનું મૂલ્ય આપનાર કોણ હતા, કે હેનરી કેવેન્ડિશ નામના સાયન્ટિસ્ટ છે, તે જીનું મૂલ્ય આપેલું છે 6.667 × 10⁻11 જે એનું મૂલ્ય છે કેપિટલ જીનું. તો એને આપણે એકમ બનાવવો હશે તો એકમ શું થશે, તો એ આપ્યું છે આગળ. તો ગ્રેવિટેશન કોન્સ્ટન્ટ if the above equation if m1 m2 is equal to 1 છે, બંનેના માસ શું છે, ત્યારે એક એકમ આપણે લેવાનું છે. આપણે એકમની વ્યાખ્યા આપણે સાબિત કરવી છે અને બંને વચ્ચેનું અંતર પણ કેટલું છે, 1 મીટર છે. રેડી? તો f is equal to g or g is equal to f થશે. બંનેના માસ એક એક છે, ડિસ્ટન્સ એક છે. તો આપણે એકમ વ્યાખ્યા ડિસાઇડ કરવી કે બે પાર્ટિકલો છે જેનું દળ અનુક્રમે 1 એકમ અને 1 એકમ છે, બંને વચ્ચેનું અંતર 1 એકમ છે, તો તેના દ્વારા લાગતું બળ 1 એકમ હશે, પણ કેના જેટલું, જી જેટલું હશે. જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનો અચળાંક છે એના મૂલ્ય જેટલું જ લાગતું બળ હશે. તો જી ઇઝ ઇક્વલ ટુ એફ અથવા એફ ઇઝ ઇક્વલ ટુ જી આપણે કહી શકાય. So gravitation constant can be defined as an under. હવે આપણે ખાસ ગ્રેવિટેશન કોન્સ્ટન્ટની વ્યાખ્યા લેવાની છે. તો ડેફિનેશન, the gravitation constant is equal to ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે કેના બરાબર હોય, તો the force of attraction between two body of unit mass laying at a unit distance apart. તો ગ્રેવિટેશન કોન્સ્ટન્ટ છે એને લાગતો ફોર્સ અટ્રેક્શન કે જે બળના કારણે એકબીજાને અટ્રેક્શન થાય છે, ખેંચે છે, બે બોડી બે પદાર્થ, ઇટ્સ યુનિટ માસ એકમ દળ દીઠ, લેઇંગ એ યુનિટ ડિસ્ટન્સ અપાર્ટ, તો એ અંતરના સમપ્રમાણમાં એને લાગતું હોય છે. મતલબ આપણે જીને કરતા કરો તો જી શું થાય, એફ આર સ્ક્વેર અપોન m1 m2 થાય. તો આ રીતે આપણે કહી શકીએ કે બે પદાર્થ ગુરુત્વાકર્ષણનો કોન્સ્ટન્ટ છે કેનું કેટલું હોય એનું માપ, તો કે બંને પદાર્થ પર લાગતા બળ અને તેના અંતરના વર્ગના ગુણાકારના અને બંને દળના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે જીને કરતા કરી તો સૂત્ર કંઈક ઊંધું બને, એફ ઇઝ ઇક્વલ ટુ જી m1 m2 અપોન આર સ્ક્વેરની જગ્યાએ શું હોય જાય, જી ઇઝ ઇક્વલ ટુ એફ આર સ્ક્વેર અપોન m1 m2. તેને આધારે આપણે વ્યાખ્યા બનાવવાની છે, તો બનેલી છે. હવે આપ્યું છે ગ્રેવિટેશન કોન્સ્ટન્ટ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી. તો એને કાંઈક ગુરુત્વાકર્ષણની દિશાની જરૂર નથી, ગમે બાજુ લાગતું હોય. રેડી? સ્કેલર છે ઓનલી ફોર. Its a value in a sum through the universe is a independent of the nature and the size of the body. કે બ્રહ્માંડમાં બધી જગ્યાએ લાગતું, એ પછી કોઈ જગ્યા ઉપર, દિશા ઉપર કે વસ્તુના કદ દળ ઉપર ડિપેન્ડ રાખતું નથી. બધા જ ઉપર જે આ ગુરુત્વાકર્ષણ બળ છે એ લાગતું હોય છે, પણ એનું મૂલ્ય અલગ અલગ હોય.
as well as the nature of medium between the body. The value of G in MKS and CGS system, જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે એનું MKS અને CGS માં માપ કેટલું થાય તો 6.667 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર into પર કેજી સ્ક્વેર. રેડી? ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. આપણે આનો એકમ કેવી રીતે બનાવી શકીએ તો કે અહીંયા આપણે જી ને કરતા કરી દઈએ તો જી ઇઝ ઇક્વલ ટુ શું થાય? જી ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર ઉપર જાય તો એફ આર સ્ક્વેર અપોન m1 m2. હવે આપણે બળનો એકમ શું છે? ન્યૂટન છે. રેડી? ન્યૂટન છે. પછી અંતર છે, અંતરનો એકમ શું છે? મીટર સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર આવી ગયો, અને m1 m2 એક માસ ગુણ્યા બીજું માસ એટલે માસનો સ્ક્વેર થઈ જાય તો પર કિલોગ્રામ સ્ક્વેર. તો આ રીતે છે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંકનો સૂત્ર બને, મતલબ એસઆઈ એકમ બને. તો આપ્યું છે 6.667 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. એન્ડ હવે આપણે ડાઇન સીજીએસમાં જોવાનું છે. પેલું કેમાં હતું? પેલો MKSમાં, તો આ CGSમાં આપ્યો છે તો 6.67 into 10⁻8 ડાઇન into સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ સ્ક્વેર. રિસ્પેક્ટિવલી ઇટ્સ ડાયમેન્શન આર. તો એનું ડાયમેન્શન જોવાનું હોય કે પારિમાણિક સૂત્ર જોવું છે તો પારિમાણિક સૂત્ર શું થાય તો કે m-1 L3 T-2 આ રીતે અહીં આપી દીધું છે કે L સ્ક્વેર એટલે કે શું છે? L સ્ક્વેર આપણે કહી તો L એટલે શું? લેન્થ. લેન્થનો વર્ગ આપ્યો છે, મીટરનો વર્ગ આપ્યો છે ઉપર, પછી ન્યૂટન આપ્યું છે. ન્યૂટન એટલે શું તો કે m સ્ક્વેર અપોન n સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ સ્ક્વેર. તો એ રીતે આપણે કહી શકાય કે m1 L1 T-2 અપોન n, તો m-1 L3 T-2 એ રીતે બની શકે. રેડી? પછી ધીસ લો હોલ્ડ ફોર object lying at a very large distance and also very short distance. It fails when a distance between object is less than 10⁻⁹. તો જો જે બે પાર્ટિકલ વચ્ચેનું અંતર 10⁻⁹ મીટર મતલબ એકદમ સૂક્ષ્મ હોય તો ત્યાં છે આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લાગુ પડતો નથી. મતલબ કે એકદમ અંતર કેવું છે? ઓછું છે એટલા માટે. તો ઓર્ડર ઓફ ઇન્ટરમોલેક્યુલર ડિસ્ટન્સ એટલે કે આ એક જ પરમાણુની વાત થાય છે, પછી આટલા બધા નજીકમાં બીજા કોઈ પરમાણુ રહેલા હોતા નથી. હવે આપ્યું છે એવિડન્સ ઇન સપોર્ટ ઓફ લો ઓફ ગ્રેવિટેશન. તો આ જે ગ્રેવિટેશન બળ છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, બળ છે, એના કંઈક મુદ્દાઓ આપણે શું કહીએ? એવિડન્સ, સબૂતો છે કે જે એકબીજા ઉપર લાગેલા જ હોય છે હંમેશા માટે. તો એના સપૂતો ન્યૂટને દેખાડ્યા હતા. તો ક્યાં ક્યાં સબૂત છે, ક્યાં ક્યાં એવિડન્સ છે? The rotation of the planet about the sun is explained on the basis of law. તો જે રોટેશન ઓફ પ્લાનેટ છે, સૂર્યની આજુબાજુ આ ગ્રહો ફરે છે, એ આ સિદ્ધાંતને અનુસરીને જ છે એ હંમેશા ગતિ કરે છે. એટલા માટે ગ્રહો છે કોઈ પોતાની કક્ષા છોડીને બહાર નથી જતા અથવા સૂર્યની તરફ આકર્ષી જતા નથી. જે ગ્રેવિટેશન ફોર્સ છે એ હંમેશા ઇક્વલ પ્રમાણમાં લાગે છે એટલે એ કોન્સ્ટન્ટ જે એની રેડિયસ મતલબ કક્ષામાં ગતિ કરે છે કોન્સ્ટન્ટ જાળવી રાખે છે. ત્યારબાદ આપણે સેકન્ડ જોઈએ તો ઓર્બિટ એન્ડ ટાઈમ્સ ઓફ રિવોલ્યુશન ઓફ મોડર્ન આર્ટિફિશિયલ સેટેલાઇટ આર પ્રેડિક્ટ્સ વિથ ધ હેલ્પ ઓફ ધીસ લો. તો જે આપણે આર્ટિફિશિયલ કૃત્રિમ ઉપગ્રહ છે એ આપણે કોઈ ગ્રહની આજુબાજુ ફરતા મૂકી, ચંદ્રની આજુબાજુ ફરતા મૂકી કે પૃથ્વીની આજુબાજુ ફરતા મૂકી છે, એની કોન્સ્ટન્ટ રેડિયસ હોય છે કે ફિક્સ રેડિયસ. એ આ રેડિયસ શા માટે ફિક્સ જ રહે છે તો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમને આધીન કે જેટલું પૃથ્વી સેટેલાઇટ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એટલું જ સેટેલાઇટ ઉપરથી કોઈ બહારથી બળ લાગે છે, મતલબ એ સંતુલિત બળો લાગે છે. એટલા માટે પોતાની સ્થિતિ છે છોડીને આગો પાછો જતો નથી. ત્યારબાદ થર્ડ, ધ પ્રેડિક્શન અબાઉટ સોલાર એન્ડ લુનાર ઇલિપ્સ આર મેડ ઓફ ધીસ બેસિસ ઓફ લો. તો જે આપણે સોલર એન્ડ લુનાર છે, સોલર કે કોઈ પણ કૃત્રિમ ઉપગ્રહ ઉપર છે એ સોલાર ફિટ કરેલી છે, અને લુનાર જે આપણે કોઈ પણ સેટેલાઇટને લોન્ચ કર્યું હોય ગ્રહ ઉપર એને લુનાર કહેવાય. તો આ બંને છે ઇલિપ્સોઇડમાં ફરે. ઇલિપ્સોઇડ એટલે ગોળમાં નહીં,
પરફેક્ટ ગોળમાં નહીં પણ લંબ વર્તુળીય જેને કક્ષા હોય ને શું કહેવાય એલિપ્સોઇડમાં કહેવાય છે. એ પણ આ સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે. તો ઇન્ફોર્મેશન ઓફ ટાઈમ ઇન ધ ઓશન ઇઝ ડ્યુ ટુ ધ ફોર્સ અટ્રેક્શન બિટવીન મૂન એન્ડ ઓશન વોટર. કે જે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. આપણે જોઈએ છીએ 15 દિવસ દરિયો ખાલી થઈ જાય, 15 દિવસ પાછો દરિયામાં નવું પાણી આવે છે. મતલબ નવું પાણી કે પાણી અંદર જતું નથી. જે આ પાણી છે એ પૃથ્વી છે થોડીક ઝૂકેલી હોવાને કારણે આવી ઘટના બને છે. આ ચંદ્ર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જ જે સમુદ્રનું ભરતી અને ઓટનું થવાનું છે. મતલબ કે 15 દિવસ જ્યારે ચંદ્રની કળાઓ વધતી હોય, ચંદ્રની કળા વધે છે એટલે મતલબ કે ચંદ્ર આ સાઈડ વધારે ઝૂકેલો છે, ચંદ્ર એ સાઈડ વધારે અટ્રેક્શન કરે, મતલબ એ બાજુ ગુરુત્વાકર્ષણ બળ વધે છે, તો એ બાજુ વધે એટલે પૃથ્વી આ તરફ થોડીક ઝૂકશે, થોડીક ઝૂકે એટલે બધું દરિયાનું પાણી છે એ શું જાય આ બાજુ આવી જવાનું છે, તો આ બાજુ ખાલી થઈ જવાનું છે. મતલબ ઉત્તર ગોળાર્ધમાં પાણી આવ્યું તો દક્ષિણ ગોળાર્ધ શું થઈ જાય ખાલી થઈ જાય. રેડી. પછી 15 દિવસ પછી ચંદ્રની કળાઓ ઘટતી હોય તો પાણી છે પાછું મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે, તો પાછી પૃથ્વી તરફ ઘૂંટ થાય તો ઉત્તર ગોળાર્ધ ખાલી થઈ જાય, દક્ષિણ ગોળાર્ધમાં પાણી આવી જાય છે. તો આ રીતે ભરતી ઓટની પ્રોસેસ 15 દીની ગાળે ચાલતી હોય છે. તો જે પણ કેની આધીન છે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર એના ઉપર આધીન છે. ઓકે, તો આ છે આપણો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જે 3 માર્કનો છે. રેડી. ત્યારબાદ હવે આપણે લેવાનું છે ગ્રેવિટેશન પોટેન્શિયલ એન્ડ ગ્રેવિટેશન ફિલ્ડ. હવે આપણે અત્યારે જોઈએ નેક્સ્ટ કે ગ્રેવિટેશન ફિલ્ડ એન્ડ ઇન્ટેન્સિટી ઓફ ગ્રેવિટેશન ફિલ્ડ. તો ગુરુત્વાકર્ષણનું જે ક્ષેત્ર છે એ કેટલું હોય અને એની ઇન્ટેન્સિટી તીવ્રતા પણ કેટલી હોય. આપણે કેને ચુંબકીયની આજુબાજુ વધારે ખેંચવાની ધ્રુવો પાસે હોય એની શક્તિ પ્રબળ હોય, અને જેમ તમે ધ્રુવથી દૂર જાઓ તો નિર્બળ જાતી જાય. તો એ રીતે આમાં પણ જોવાનું છે કે ગુરુત્વાકર્ષણ બળ છે એ ક્યાં લગીનું પ્રબળ હોય છે, કેટલો વિસ્તાર હોય છે, પછી કયા વિસ્તારમાં નિર્બળ હોય છે એ જોઈશે. તો અકોર્ડિંગ ટુ ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન એવરી બોડી અટ્રેક્ટ્સ એવરી અધર બોડી વિથ ધ ફોર્સ અટ્રેક્શન. કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમો અનુસાર એક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષી પ્રકારનું બળ લગાડે છે, પોતાની તરફ ખેંચવાનું બળ લગાડે છે. Hence the space around a material body in which its a gravitation pull can be experienced is called gravitation field. The space around a material body કે કોઈ પણ પદાર્થની આજુબાજુ જે એક વાતાવરણ ઊભું થાય છે શૂન્યાવકાશમાં, એક તાકાત ઊભી થાય છે શેની, તો ઇટ્સ અ ગ્રેવિટેશન પુલ કેન બી એક્સપેરિંગ. ગ્રેવિટેશનલ પુલ એટલે ખેંચવું, કે કોઈ એવું બળ ઉત્પન્ન થાય છે કે જે બીજા પદાર્થોને પોતાની તરફ ખેંચે છે. અદ્રશ્ય પ્રકારનું બળ હોય છે, એની આજુબાજુ શૂન્યાવકાશમાં એવું બળ ઉત્પન્ન થાય છે કે જેની આજુબાજુ રહેલા પદાર્થને પોતાની તરફ ખેંચે છે. તો આ અંતર કે મતલબ આ ક્ષેત્રને શું કહેવાય છે, ગ્રેવિટેશન ફિલ્ડ કહેવાય છે. અમુક નિશ્ચિત અંતર લગી જે આ ફિલ્ડ હોય, પછી અમુક અંતર પછી આ ફિલ્ડની અસર કે બળ જોવા મળતું નથી. According to field concept, a material particle placed in space modified the space around it. Thus, modified space is called gravitation field. શું કીધું છે કે the field concept, a material particle placed in space, કે કોઈ પણ પાર્ટિકલ કે કોઈ પણ મોટો ગ્રહ છે placed in space modified the space around this modified space is called gravitation field. કે જે પોતાની આજુબાજુ એવું બળ ઉત્પન્ન કરે છે. કયું બળ? કે જે ઓલા સામેવાળા પદાર્થે પોતાની તરફ ખેંચ્યો હતો પણ આ પદાર્થ ખેંચી જતો નથી, સામે આ પણ પદાર્થ એવું બળ લગાડે છે કે પોતાની તરફ ખેંચે. મતલબ બંને પદાર્થો છે એકબીજાને તરફ ખેંચવાના પ્રયાસો કરે છે. એક આ પ્લાનેટ છે, એક આના પ્લાનેટ છે. આ પ્લાનેટ છે આ બાજુ ખેંચવાનો પ્રયત્ન કરશે, જ્યારે આ પ્લાનેટ છે શું કરશે, આ બાજુ ખેંચવાનો કરશે. મતલબ બંને પોતાની મૂળ સ્થિતિ જાળવે અને એકબીજાને ખેંચવાનો પ્રયત્ન કરે છે. તો બંને પણ એકબીજાને કંઈક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે મોડિફાઈડ. તો જે આ જગ્યા ઉત્પન્ન કરી છે, જેટલા પ્રમાણમાં ઉત્પન્ન કરી છે, જેટલું ક્ષેત્ર છે, આ ક્ષેત્રને શું કહેવાય છે, ગ્રેવિટેશન ફિલ્ડ કહેવાય છે. When any other material particle is thrown in this field is experienced a gravitation force of attraction due to the interaction of gravitation field. Intensity of gravitation field આપણે જોવાનું છે. Definition પહેલા જોઈએ.
It is defined as a force experienced by body unit mass placed at the point. તો ઇન્ટેન્સિટી મીન્સ ગુરુત્વાકર્ષણની તીવ્રતા શું કહેવાય કે કોઈ યુનિટ માસ છે, કોઈ પણ પદાર્થનું એકમ દળ છે, એ એકમ દળ દીઠ કોઈ પણ એક ક્ષેત્ર પાસે લાગતા બળને શું કહેવાય છે? ઇન્ટેન્સિટી કહેવાય. મતલબ કે આપણે 1 કિલોનો પદાર્થ વાળો દળ ધરાવતો પદાર્થ છે, એના ઉપર કોઈ એક પોઈન્ટે લાગતા બળ છે કે આપણે એક પોઈન્ટ મતલબ કે સેન્ટીમીટર બાય સેન્ટીમીટર ક્ષેત્રફળ દીઠ લાગતું આપણે બળ કહી લઈએ કે બીજા પદાર્થ પર લાગે છે બળ, તો આટલા બળને શું કહેવાય છે? ઇન્ટેન્સિટી કહેવાય. સપોઝ m is the mass of the body with center of gravity O. Suppose F is the gravitation force attraction experienced by the rest of m0 when place P in the gravitation field of the body when OP is equal to x according to Newton law of motion. તો હવે અહીં આપ્યું છે બે પદાર્થ વચ્ચે લાગતું બળ, એકનું દળ કેપિટલ M છે, બીજાનું m0 છે, બંને વચ્ચેનું x અંતર છે. તો એના સૂત્ર પ્રમાણે ગોઠવી દઈએ તો F is equal to gm m0 upon x square. Therefore intensity of field at P will be I is equal to F upon m0. ઇન્ટેન્સિટી માટેનું સૂત્ર છે, યાદ રાખજો. ઇન્ટેન્સિટી I is equal to F upon m0. F એટલે શું છે? gm m0 upon x square upon m0. m0 કેન્સલ, તો gm upon x square. તો ઇન્ટેન્સિટીનું તમને સૂત્ર મળી ગયું છે. I is equal to gm upon x square. યાદ રાખવું એક માર્કમાં. As the gravitation intensity is a attractive force, it can be written as attractive. એટલે જે સામે વાળો પણ એના પદાર્થ ઉપર બળ લગાડે છે એ કેટલું હશે? તો કે I is equal to minus gm upon x square. તો એના એટલું જ વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. ન્યૂટનનો થર્ડ લો પણ લાગુ પડે છે અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ પણ લાગુ પડે છે. ઓકે, તો અહીં આપણે આજના બે ક્વેશ્ચનો પૂરા કર્યા છે. ગ્રેવિટેશનનું ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ, પછી ગુરુત્વાકર્ષણનું ક્ષેત્ર અને એની ઇન્ટેન્સિટી. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય video.